હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 3 જોતા હતા સંખ્યા સાથે રમત. એની અંદર આપણે પોઈન્ટ હતો સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. તો સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ આપણે અત્યાર સુધી 6 જોઈ લીધી. ફરી એકવાર એનું રિવિઝન કરી લઈએ 6 ચાવીઓ. તો પહેલા હતી 2 ની ચાવી. 2 ની ચાવી કહે છે કે જે સંખ્યાનો એકમનો કયો હોય 2 4 6 8 કે 0 હોય એ જ સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય છે. બરાબર. 2 ની ચાવી. 3 ની ચાવી અંકોનો સરવાળો કરીએ આપણે અને એ 3 વડે ભાગી શકાય, એટલે કે 3 ના ઘડિયામાં આવતો હોય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. પછી આપણે એની અંદર આગળ જોયું કે 4 ની ચાવી. તો 4 ની ચાવીની અંદર શું છે તો એકમ અને દશક. કોનો? એકમ અને દશક. બે સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. એકમ અને દશકથી બનતી બે સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો જ આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. બરાબર. પછી 5 ની ચાવી. જે સંખ્યાનો એકમનો કયો હોય 5 કે 0 હોય, કયો હોય 5 કે 0 હોય એ જ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય છે. પછી એની આગળ આપણે 6 ની ચાવી જોતા હતા. તો 6 ની ચાવીની અંદર આપણે જોતા કે જે સંખ્યાને 2 વડે અને 3 વડે 2 અને 3 બંને વડે આપણે નિશેષ ભાગી શકીએ એ જ સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે 2 ની ચાવી જોવાની અને 3 ની ચાવી, જો બંનેમાં એને નિશેષ ભાગી શકાતો હોય તો આપણે એને 6 વડે નિશેષ ભાગી શકાય છે. એવા ઘણા બધા આપણે ઉદાહરણ પણ એનામાં જોયા હતા આપણે કે એને કેવી રીતે આપણે ભાગી શકીએ છીએ. હવે આપણે આગળ બીજી ચાવી એટલે 8 ની ચાવી જોઈ હતી. તો 8 ની ચાવીની અંદર શું કરતા હતા કે એકમ, દશક અને 100 ત્રણ અંકથી જે સંખ્યા બને એ સંખ્યાને જો 8 વડે આપણે નિશેષ ભાગી શકીએ તો જ આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. બાકીની સંખ્યાને ભાગી શકાતી નથી. તો એની જોવાનું કે એકમ, દશક, 100 એમ ત્રણ સંખ્યાનું જૂથ બનાવવાનું અને ત્રણ સંખ્યાને જો ભાગી શકીએ તો જ આપેલી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય. પછી આપણે આગળ જે ચાવી 7મા નંબરની જોવાનું છે 9 ની ચાવી. તો 9 ની ચાવી શું કહે છે તો 9 ની ચાવીની અંદર છે કે જે સંખ્યાના અંકોનો સરવાળાને 9 વડે નિશેષ ભાગે. જે રીતે 3 ની છે જ રીતે 9 ની, પણ 3 ની અંદર આપણે 3 વડે નિશેષ ભાગી શકાય. આની અંદર શું છે 9 વડે નિશેષ ભાગી શકાય. તો એટલે આપણે લખીએ કે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી. બરાબર. હવે સંખ્યાનો અંકોનો સરવાળો કરવાનો. જે પહેલામાં કરતા હતા એ જ વસ્તુ આપણે આની અંદર બી અંકોનો સરવાળો કરવાનો છે. દાખલા તરીકે અહીંયા આપણે કોઈ સંખ્યા જોઈએ છે 369. હવે 369 ને આપણે એને ભાગી શકીએ છીએ નહીં તો એની અંદર શું કરવાનું અંકોનો સરવાળો 3 + 6 + 9. આ સરવાળો કરીએ તો કેટલો થશે? તો આ ત્રણ સંખ્યાનો સરવાળો કરીએ તો 9 ને અહીંયા 6 15 15 ને 3 18. તો 18 છે એ 18 આપણે શું કરીએ તો એ 9 ના ઘડિયાની અંદર આવશે. 9 તરી જો તો 9 દુ 18 તો 9 દુ 18 આવે છે. માટે આપણે આ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. 569 369 જે સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ. તો એ રીતે કોઈ પણ સંખ્યા લઈએ આપણે, કોઈ પણ અંકની જેટલા પણ અંકની આપણે સંખ્યા આપી હોય પણ એ સંખ્યાને આપણે ભાગવા માટે શું કરવું પડે? એ અંકોનો સરવાળો કરવો પડે. અંકોનો સરવાળો કરે આપણને વધારે ખબર પડી. દાખલા તરીકે 4030. હવે 4030 ની અંદર આપણે અંકોનો સરવાળો કરીએ છીએ. તો એની અંદર જો તો 4 + 0 + 2 + 3. તો 3 ને 2 5, 5 ને 4 9. તો અંકોનો સરવાળો કેટલો આવ્યો? 9 આવ્યો. હવે 9 અંકનો સરવાળો આવે છે એટલે આપણે 9 એનો આવ્યો તો આપણે કહી કે 9 એકા 9 ને 9 વડે આપણે ભાગી શકીએ છે. માટે અહીંયા 4030 ને આપણે 9 વડે ભાગી શકાય છે. તો આવી ઘણી બધી સંખ્યાઓથી આપણે એ સંખ્યાને જોઈએ તો જેને આપણે ભાગી શકતા હોઈએ છીએ. 8100 99. તો 8199 ને પણ આપણે એને પણ સંખ્યાને
પણ આપણે કેટલા વડે તો 9 વડે નિશેષ ભાગી શકાય છે. તો ધ્યાન રાખવાનું કઈ સંખ્યાને કેવી રીતે આપણે એને ભાગી શકીએ છીએ તો આપણે ખબર પડી. હવે આપણે જોઈએ 10મી ચાવી. તો 10મી ચાવીની અંદર આપણે ખબર હોય તો કહીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 જ હોય, ફક્ત શું હોય 0 હોય તો જ આપેલી સંખ્યાને આપણે 10 વડે ભાગી શકાય છે. ફક્ત 0, એની અંદર બીજો કોઈ અંક હોવો ન જોઈએ. તો આપણે એને કહીએ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાનો એકમનો અંક 0 બરાબર 0 હોય એવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છે. બાકી કોઈ સંખ્યાને આપણે ભાગી શકીએ નહીં. દાખલા તરીકે અહીંયા કોઈ સંખ્યા આપણે લખવી છે 5910 15000 20 22890. તો આ સંખ્યાની દરેક સંખ્યાની અંદર જો તો છેલ્લે આપણને એકમનો અંક શું મળે છે 0 મળે છે, એટલે કે 0 મળે છે તો જ આપણે એ સંખ્યાને ભાગી શકીએ છીએ. પછી આગળ આપણે 10મી ચાવી પછી આપણે જોવાની છે 11મી ચાવી. તો 11મી ચાવી થોડી ધ્યાન રાખજો અહીંયા તમે. તો 11મી ચાવી શું છે? જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો, જો સંખ્યાના ધ્યાન રાખજો એની અંદર, જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો બરાબર, એકી સ્થાન એકી આપણે શીખી ગયા કે એકી સ્થાનના અંકો બરાબર, અને જમણી બાજુથી બેકી સ્થાનના, અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત, અંકોનો તફાવત એટલે શું આવે? બાદબાકી. તફાવત એટલે શું આવે? બાદબાકી. અંકોનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક હોય. 0 હોય અથવા 11 નો કેવો હોય? ગુણક હોય બરાબર, ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી. તો આ થોડી ધ્યાન રાખજો ચાવીની અંદર. જો ફરી એકવાર અંદર તમે જોજો, જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો, એટલે એકી સ્થાન એટલે પહેલો અંક એકમનો અંક બરાબર, પછી 10 નો આવે, પછી 100 નો, એકી સ્થાન એટલે પહેલો, ત્રીજો, પાંચમો એ રીતે અંક લેવાના બરાબર. તો એકી સ્થાન, એકી સંખ્યા નથી ધ્યાન રાખજો, એકી સ્થાન છે તો એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત, એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો તફાવત 0 હોય. તફાવત એટલે બાદબાકી. તફાવત 0 હોય અથવા 11 નું ગુણક હોય. 11 નું ગુણક એટલે શું? 11 ના ઘડિયાની અંદર આવતો 11, તેનો તફાવત 11 આવતો હોય, 22 આવતો હોય બરાબર, 33 આવતો હોય, 44 આવતો હોય. તો એ રીતની જે સંખ્યા આવતી હોય તો એ સંખ્યાનો આ રીતે આપણને ગુણક મળતો હોય તો જ આપણે એની ભાગી શકાય છે. તો એની અંદર આપણને ખબર પડે કે કઈ સંખ્યાનો કઈ આપણે ગુણક લેવાનો છે અને કઈ સંખ્યા આપણે લઈ શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા જોઈએ, ઉદાહરણથી સમજીએ તો વધારે તમને આઈડિયા આવશે કે દાખલા તરીકે 8272. આપણે અહીંયા લખ્યું 8272. આ સંખ્યાની અંદર આપણે જમણી બાજુની અંદર જોઈએ એકી સ્થાનના અંકો. અહીંયા જો આ સમજાવવા માટે કે એકી સ્થાન
સ્થાનના અંકો. તો એકી સ્થાનના અંકો કયા છે? તો 2 આ 2 છે અને આ 2. એટલે 2 + 2 બરાબર 4 થશે. તો એકી સ્થાનમાં જો 2 છે ને બીજા 2 છે, પછી બેકી સ્થાનના અંકો. બેકી સ્થાનના અંકો. તો બેકી સ્થાનના અંકોમાં કયો છે? 8 + 7 બરાબર કેટલા થશે? 15. કેટલા થશે? આ 4 થયા, આ 15 થયા. એ કઈ સ્થાનના છે? બેકી સ્થાનના અંકો છે. કયા છે? બેકી સ્થાનના અંકો. એટલે આપણે કયા 7 અને 8. તો 7 અને 8 લીધા આપણે. હવે જો આપણે બેનો તફાવત આવે, આ સમજવા માટે ઉદાહરણ આપણે લખીએ. તફાવત તો શું આવશે? 15 - 4 બરાબર કેટલા થાય? 15 - 4 એટલે કેટલા થાય? 11. તેનો તફાવત 11 થયો. માટે આપણે એમ કહી શકીએ 8272 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. આ તો આપણે તમને સમજાવીને લખ્યું કે આ રીતે એને કરવાના છે કે એકી સ્થાન અને બેકી સ્થાનના અંકો કયા લેવાના છે. તો એ અંકો આપણે લઈએ છે તો આપણને એની અંદર ખબર પડી જાય છે કે ચલો આ અંક લેવાનું છે, કે પછી આપણે કયો અંક લઈએ તો કઈ સંખ્યા આપણને મળે છે એ પણ આપણે એને જોવાનું છે. તો આપણને વધારે ખબર પડે કે ચલો આ અંક લીધો આપણે, તો એની અંદર કઈ સંખ્યા આપણે લેવાની છે. દાખલા તરીકે 7337 આ બીજી સંખ્યા લઈએ. 7337. હવે આની અંદર આપણે જોઈએ તો ડાયરેક્ટ અહીંયા આપણે જો એકી સ્થાન 7 અને 3 અને 3 અને 7, તો આપણે ડાયરેક્ટ તફાવત આનો ખબર પડી જશે. તફાવત તો 7 અને 3 કેટલા થશે? 10. અને 7 10 3 અને 7 એ પણ 10 બરાબર 10 માંથી 10 એટલે. હવે 7 અને 3 ની અંદર આપણે જોઈએ તો એની અંદર શું થશે? તો 7 અને 3 એ બંનેનો આપણે સરવાળો કરીએ તો 10 થઈ જશે. અને 3 અને 7 નો સરવાળો કરીએ તો એ પણ 10 થઈ જશે. 10 - 10 એટલે 0 અહીંયા આપણને મળી જશે. તો આ રીતે આપણે એનો તફાવત શોધવાનો છે. તફાવત શોધીને આપણને ખબર પડી જાય કે એની ચાવી, તો તમારે 11 ની ચાવી થોડી ઓકવર્ડ તમને લાગશે, પણ તમે જો એને વારંવાર પ્રેક્ટિસ કરશો તો એનો પણ સોલ્વ થઈ જશે. તો ધ્યાન રાખવાનું એની અંદર કેવી રીતે આપણે એને સંખ્યા આપણને આપી છે અને એને કેવી રીતે આપણે લખવાનું છે. તમે ધ્યાન આપશો એટલે તમને સરળતાથી એમાં પણ ખબર પડી જશે. તો 11 ની ચાવી ફરી એકવાર જોઈએ તો અંકોનો સરવાળો એકી સંખ્યાના અંકો, તો એકી સંખ્યાના અંકો પછી બેકી સંખ્યાના સ્થાને, તો એકી સંખ્યાના સ્થાને આવતા એ અંકોમાંથી આપણે બેકી સંખ્યાના સ્થાને આવતા અંકો માઈનસ કરવાના છે. એ માઈનસ કરી આપણે એટલે એ જે માઈનસ કરીશું આપણે એટલે તરત જ આપણને શું કરીશું? તફાવત. માઈનસ એટલે તફાવત કરીએ તો તફાવત શું આવશે? 0 આવવું જોઈએ અથવા 11 નો ગુણક. 11 નો ગુણક એટલે 11 ના ઘડિયાની અંદર આપણે જે રીતે કીધું આગળ એ રીતે 11 22 બરાબર 33 44 એ રીતે એનો 11 નો ગુણક આવે તો પણ આપણે એનો કહી શકીએ કે કેવી રીતે આપણે લખીશું. તો આ રીતે આપણે 11 ની ચાવી સમજ. 10 ની ચાવી જે છે ધ્યાન રાખજો એની અંદર ખાલી એકમનો અંક આપણે 0 લેવાનો છે. 9 ની ચાવી એ 3 ના ચાવી જેવી છે એટલે એ પણ તમને ફાઈ જશે. તો આ રીતે આપણે એની અંદર વિભાજ્યતાની ચાવીઓ જોવાની છે. બરાબર. તો દરેકને દરેક આટલી સુધીની આપણે વિભાજ્યતાની ચાવીઓ તમને 2 ની 3 ની 4 ની 5 ની 6 ની 8 ની 9 ની 10 ની અને 11 ની આટલી તમને ચાવી મેં તમને વિભાજ્યતાની ચાવીઓ શીખવાડી. એની અંદર આપણે જોવાનું કે કઈ કઈ ચાવીને કેવી રીતે આપણે ચાવીનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ આપણે જોવાનું છે. તે જોઈશું એટલે આપણને ખબર પડશે કે ચાવી કેવી રીતે આપણે વાપરી શકીએ છીએ. આટલું લખી દો પછી તમને આગળ શીખવાડો. હવે જો દરેક વિદ્યાર્થીને લખી ગયું હશે. હવે આપણે જોવાનું છે 3.3
તો 3.3 ની અંદર આપણે જોઈશું કે જે આપણે દાખલા આપ્યા છે એની અંદર કેવી રીતે આપણે એને કરવાનું છે 3.3 ની અંદર તો એની અંદર આપણે આ ચાવીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે જે પણ આપણને આપ્યું છે એની અંદર આપણે જોવાનું કે ચાવીનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે ચાવીનો ઉપયોગ કરવા માટે અહીંયા આપણને આપેલું છે કે દરેક ચાવી માટે તો એ ચાવી આપણને ખબર પડી તો આપણે એ ચાવીને આધારે લખવાનું રહેશે કે કઈ ચાવીનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ હવે જો તો એની અંદર આપણો કોષ્ટક પ્રશ્ન નંબર 1 જો 3.3 ની અંદર એમાં આપણને કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક આપણે સોલ્વ કરવાનું છે તો એની અંદર જો કેવી રીતે આપણે દરેક ચાવીનો ઉપયોગ કરીને અહીંયા આપણને કીધેલું છે તો કઈ ચાવીનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એની અંદર પછી આપણે લખવાનું છે કે એનો ઉપયોગ કરી શકાય છે કે નહીં તો એ જે ચાવીઓ છે બરાબર એને તમારે જોવાનું કઈ સંખ્યાનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો જો તમને ચાવી આવડતી હશે તો કોષ્ટકની અંદર આપણે આનામાં જવાબ આપવાનો છે જો આપણે નિશેષ ભાગી શકાય 2 વડે નિશેષ ભાગી શકતા હોય તો 2 ની ચાવીમાં હાલ લખવાનું 3 વડે ભાગી શકાય તો હાલ લખીએ તો એ રીતે આપણે જે સંખ્યાની અંદર જે સંખ્યાને આપણે ભાગી શકતા હોય એની અંદર આપણે લખવાનું છે દાખલા તરીકે અહીંયા જોઈએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 હવે એની અંદર જોઈએ આપણે તો અહીંયા ચાવીઓ આપી છે સંખ્યા અને ના વડે વિભાજ્ય ના વડે વિભાજ્ય એટલે સંખ્યા બે પોઈન્ટ ની અંદર આપે છે સંખ્યા અને અહીંયા બીજો પોઈન્ટ આપે છે ના વડે વિભાજ્ય તો ના વડે વિભાજ્ય ની અંદર આપણને જે સંખ્યાઓ આપી છે બરાબર એ સંખ્યાથી આપણે એને સમજીએ કોષ્ટક તોડી દઈએ એટલે આપણને વધારે ખબર પડશે એની અંદર ના વડે વિભાજ્ય એની અંદર કઈ કઈ સંખ્યા આપણે લેવાની છે તો 2 3 4 5 6 8 પછી 9 10 11 આટલી સંખ્યાઓ આપણે એની અંદર લેવાની છે આની રીતે તમારે કોષ્ટક ચોપડાની અંદર દોરવું પડશે પછી આપણે સંખ્યા લખી દેવાની જે સંખ્યા વડે આપણે દરેકની અંદર હવે આપણે કોઈ સંખ્યા દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું 128 તમે સમજવા માટે ધ્યાન રાખજો એને 128 ની અંદર આપણે આના લખવાનું છે હવે 128 ને 2 વડે ભાગી શકાય જો ચાપડની વિભાજ્યતાની ચાવીઓ આવડતી હશે તો આપણે એની સહેલાઈથી કરી શકાશે તો 128 ના આપણે 2 વડે તો જો 2 વડે તો એકમનો અંક 8 છે તો જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો આપણે અહીંયા આ લખી શકીએ આ એને ભાગી છે 3 વડે તો અંકોનો સરવાળો કરો તો 8 ને 2 10 ને 11 હવે 11 છે અંકોનો સરવાળો 11 આવે છે તો એને ભાગી શકાતું નથી તો તે આપણે ના લખી દઈએ પછી 4 વડે 4 માં આપણે છેલ્લા 2 અંક જોવાના શું કરવાનું છે છેલ્લા 2 અંક જો છેલ્લા 2 અંકને આપણે તો 28 આવે તો 28 ને 4 વડે આપણે ભાગાકાર કરીએ તો 4 ના ઘડિયામાં 28 આવશે ને 4 સત્તા તો જો 7 ચોક 28 તો એને પણ આપણે આ લખી શકીએ ત્યાં આ આવશે પછી 5 તો 5 ની અંદર શું છે એકમનો અંક કેવો હોવો જોઈએ 5 કે 0 હોવો જોઈએ 5 કે 0 તો અહીંયા તો 5 નથી કે 0 નથી તો તે આવશે ના 6 વડે તો 6 વડે જો તો 6 વડે ડાયરેક્ટ આપણે જો આ બંનેમાં 2 માં અને 3 માં આ હોય તો 6 માં આ આવે બંને સંખ્યાની અંદર અને જો 2 માંથી 1 માં ના હોય તો એને આપણે ના તો જો 2 માં આ છે પણ 3 માં ના છે બંનેમાં આ હોવી જોઈએ એટલે કે બંને વડે જો ભાગી શકતા હોય તો અહીંયા ભાગી 1 વડે નથી તો અહીંયા ના આવશે
શું આવશે ના પછી 8 વડે તો 8 વડે 3 3 અંક જોવાના એકમ દશક અને 100 તો 3 3 અંક જોઈએ આપણે તો 3 3 અંક ભેગા કરીએ તો 4 વડે આનો ભાગાકાર 8 વડે ભાગાકાર આપણે કરીએ તો 8 એકા 8 4 વચ્ચે 48 થશે એની સંખ્યાને બરાબર તો 8 6 48 એટલે 8 વડે ભાગાકાર થશે તો ત્યાં આપણે 9 તો અંકોનો સરવાળો તો 11 થાય છે એટલે એની અંદર એને ભાગી શકાશે નહીં તો ત્યાં ના આવશે પછી 10 વડે તો 10 વડે એની અંદર જોઈએ તો 10 વડે તો આપણે એટલે એકમનો 0 હોવો જોઈએ તો ત્યાં છે તો ત્યાં શું હશે ત્યાં પણ ના આવશે અને 11 વડે તો 11 વડે આપણે શું કરવાનું છે 8 અને 1 એટલે 9 થયા ટોટલ કેટલા થયા 9 9 માંથી આપણે 2 માઈનસ કરીએ બરાબર તો એકી સ્થાનમાં જોઈએ તો એકી સ્થાનમાં આપણને 8 અને તો 1 આપ્યો છે 8 અને 1 કરીએ તો કેટલા થશે 9 થશે અને એકી સ્થાનમાં 2 જ આપ્યા છે તો 2 માઈનસ કરીએ તો 7 થશે તો 7 થશે તો 9 માંથી આપણે 9 માંથી 2 માઈનસ કર્યા તો 7 થયા તો એ 7 થયા તો એને આપણે આવશે નહીં જવાબ શું આવવો જોઈએ 0 અથવા 11 નો ગુણક આવવો જોઈએ તો 11 7 એ 11 નો ગુણક પણ છે નહીં તો આ રીતે અલગ અલગ સંખ્યા આપણે લઈએ દાખલા તરીકે અહીં બીજી સંખ્યા છે 990 તો 990 ની અંદર જોઈએ આપણે કે એની અંદર કઈ સંખ્યા વડે એને ભાગી શકાય છે અને કઈ સંખ્યા વડે ભાગી શકાતા નથી તો જો પહેલો તો 2 ની ચાવી તો એકમનો 0 છે એટલે હા આવશે 3 એટલે અંકોનો સરવાળો 9 દુ 18 18 છે 3 ના ઘડિયામાં આવશે માટે હા પછી 4 વડે તો 90 ને 4 વડે આપણે છેલ્લા બે અંક જોડે એકમ અને દશમ તો 90 ને 4 વડે આપણે નિશ્ચિત ભાગી શકાશે નહીં કેમ કે 4 ની અંદર તો 4 to 8 10 વધે બરાબર તો એની શેષ તો 0 આવશે નહીં તો ત્યાં ના આવશે પછી 5 વડે એકમનો 0 છે તો ત્યાં આવશે 6 તો 3 માં અને 2 માં 5 છે તો અહીંયા ડાયરેક્ટ આપણે ખબર પડી કે ત્યાં આવશે પછી 8 વડે તો 3 3 નો આપણે જે સંખ્યા છે 9 બરાબર એ 3 3 સંખ્યાને આપણે 8 વડે કરવો છે તો એની અંદર આપણે 8 વડે કરીએ તો 8 1 8 19 8 2 16 3 એ પણ આપણે આવશે નહીં તો ત્યાં પણ આવશે ના 9 વડે તો આવશે ને કે જે સંખ્યાના અંકોનો સરવાળો 9 9 18 એટલે એ ની અંદર આવશે 10 વડે તો એકમનો 0 છે તો એ પણ શું આવશે હા આવશે અહીંયા પણ હા આવશે હવે 11 વડે શું કરવું પડશે 0 અને 9 પણ એનો સરવાળો કરે તો 9 થશે 9 માંથી 9 જાય એટલે શું આવશે 0 તો 0 આવતો તો પણ ત્યાં શું આવશે હા આવશે 11 વડે શું આવશે હા તો આ રીતે આપણે અલગ અલગ સંખ્યાઓ આપણને આપી હોય તે સંખ્યાની અંદર કઈ સંખ્યાની અંદર આપણે કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ એ આપણે જોવાનું છે તો એની અંદર જોવાનું કે કઈ સંખ્યાનો કેવી રીતે આપણે ભાગાકાર કરી શકાય છે તો આવી ઘણી બધી સંખ્યાઓ આપણને આપેલી હોય તો એની અંદર આપણે જોવાનું છે કે એની અંદર આ અને ના કેવી રીતે લખાય છે તો એ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ આપણે જોઈએ ને આપણને તરત જ ખબર પડી જશે કે આને આ સંખ્યા વડે ભાગી શકાય છે દાખલા તરીકે આપણે બીજી કોઈ સંખ્યા જોઈએ તો એવી સંખ્યા આપણે જોઈએ કે જેનાથી આપણે એને ભાગી શકતા હોય દાખલા તરીકે અહીંયા જોઈએ છે 3060 એકમનો 6 વાગે તો જોઈ લીધી આપણે બીજી કોઈ સંખ્યા જોઈએ 275 તો 275 ની અંદર 2 વડે તો 5 છે એકમનો તો 2 વડે ના આવશે 3 વડે તો અંકોનો સરવાળો કરીએ તો 5 અને 7 7 14 એટલે 3 વડે એમાં પણ ના આવશે પછી 4 વડે તો 75 નો આપણે ભાગાકાર કરીએ તો 3 એને પણ આવશે તો એની અંદર એકમ અને દશકનો આપણે શું કરવાનું છે તો એકમ અને દશકનો કરીએ તો એમાં પણ ના આવશે પછી 5 વડે તો હા આવશે કે એકમનો કયો છે 5 છે 6 વડે તો અહીંયા બે ના છે તો 6 વડે પણ શું આવવાનું છે ના જવાનું છે કે એની સંખ્યાથી આપણે ભાગી શકતા નથી બરાબર તો એ સંખ્યાની અંદર પછી જો 8 વડે તો 8 વડે એની 3 ની 3 સંખ્યાનો ભાગાકાર ટૂંકમાં 3 આનો ભાગાકાર કરવાનો તો ભાગાકાર આપણે 8 વડે કરીએ છીએ તો 8 તરી 24 અને 3 35 8 ચોક 32 એટલે એને પણ ભાગી શકાશે નહીં પછી 9 વડે તો અંકોનો સરવાળો કરીએ આપણે તો જો 5 7 14 થયા તો એ પણ ના આવશે પછી 10 વડે તો એકમનો અંક કયો છે તો એ પણ ના આવશે કે જે 10 માં તો 0 હોવો જોઈએ 11 વડે તો 11 વડે જો તો 5 અને 2 નો સરવાળો તો 5 અને 2 નો સરવાળો 7 થશે 7 માંથી 7 માઈનસ કરીએ તો શું આવે 0 તો ત્યાં શું આવશે હા તો આ રીતે આપણે કોઠો પૂરો કરવાનો છે કોઠાની અંદર આપણે જે ખાલી જગ્યા આપી છે
એ ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો દરેક વિદ્યાર્થીએ આ બાકીની જે સંખ્યાઓ છે એને ચાવીનો ઉપયોગ કરી અને દરેક વિદ્યાર્થીએ પૂરું કરવાનું છે. વર્ગની અંદર આ તમારે કોષ્ટક બીજી બધી ઘણી બધી સંખ્યાઓ તમને આપેલી છે. તો જે નિયમથી આપણે જે શીખ્યા એ નિયમ પ્રમાણે એને પૂરું કરવાનું રહેશે.